અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી 1,84,00,000 રૂપિયાનું ફુલેકું ફેરવનાર મુખ્ય સૂત્રધારને પોલીસે બિહારના બક્કસથી ઝડપી પાડ્યો હતો। આરોપીઓએ કુલ 98 લોકો પાસેથી 2 થી 2.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આરોપીએ અંકલેશ્વર, ખંભાત, હજીરા અને મહેસાણામાં આવેલ ઓએનજીસીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં નોકરીની લાલચે પૈસા ખંખેર્યા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના 3 દિવસના રિમાન્ડ મેળવાયા છે। અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ રાજપૂત જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે। તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા। તેમનો પરિચય વિરાટનગરમાં રહેતા ઓગસ્ત પાંડે સાથે થયો હતો અને તેણે પોતાની ઓળખ પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકેની આપી હતી। તેણે ઓએનજીસીમાં સિક્યુરિટી સર્વિસનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે અને તેમાં લાઇન વોકરની જરૂરિયાત છે તેમ કહ્યું હતું। હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસથી 2.5 લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસથી 2 લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી 1,84,00,000 રૂપિયા પડાવી લીધા હતા।